અમરોલીમાં 4 દિવસ અગાઉ એક વ્યક્તિની આંગળી કપાઈ ગઈ હતી, જે અંગે પોલીસે તપાસ કરતા પીડિતે જ પોતાના હાથની આંગળીઓ કાપી નાખી હોવાનું સામે આવ્યું છે। સુરતના અમરોલી વિસ્તારમાંથી 4 દિવસ અગાઉ એક યુવાન હાથની 4 આંગળી કપાયેલી હાલતમાં મળી આવ્યો છે। પોલીસે પૂછપરછ કરતા તેણે કહ્યું હતું, અચાનક ચક્કર આવ્યા બાદ તે બેહોશ થઈ ગયો હતો અને જાગ્યો ત્યારે તેની આંગળીઓ કપાયેલી હતી। પોલીસને પ્રથમની તેના પર શંકા હોય ક્રાઇમ બ્રાન્ચે તેની ઉલટ તપાસ કરતા ભાંડો ફૂટ્યો છે। પીડિતે પોતે જ નોકરી ધંધો કરવો ન પડે તે માટે પોતાના જ ડાબા હાથની 4 આંગળીઓ કાપી નાખી હોવાની કબૂલાત કરી છે। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે પીડિતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। 8મી ડિસેમ્બરના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વેદાંત સર્કલ પાસે એક મયુરભાઈ ઘનશ્યામભાઈ તારપરા રાત્રે ત્યાંથી નીકળતા હશે અને એમને ચક્કર આવી જતા એક જગ્યાએ બેસી ગયા અને એમને થોડી વાર પછી જ્યારે ભાનમાં આવ્યા તો એમનો મોબાઈલ, મોટરસાઇકલ બધું જ હતું, પરંતુ એમના હાથની 4 આંગળીઓ જતી રહેલી હતી। આ બાબતની એને તેમના મિત્ર તુરંત જાણ કરતા હોસ્પિટલ લઈ ગયા, કિરણ હોસ્પિટલમાં સારવાર કરાવી, ત્યારબાદ અમરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ તાંત્રિક વિદ્યા કે એના માટે આંગળીઓ કાપી હોય એવું લાગતું હતું, પરંતુ જ્યારે ભોગ બનનારની પોલીસ દ્વારા વારંવાર પૂછપરછ કરતા એણે એવું કન્ફેશન કર્યું કે એ વરાછામાં એક અનસ જ્વેલર્સ છે, અનબ જ્વેલર્સ, ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો। આ જે જ્વેલર્સ છે એ એમના કોઈ સગા સંબંધીનું જ છે અને ત્યાં એને સ્ટ્રેસ ખૂબ રહેતું હતું, પ્રેશર રહેતું હતું કામનું અને ના નહોતો પાડી શકતો। એના જે પિતાજી છે ઘનશ્યામભાઈ, એના કોઈ સંબંધીમાં થતા હતા એટલે સ્ટ્રેસમાં આવી અને એણે પોતાની 4 આંગળીઓ કાપી નાખી। આ 4 આંગળીઓ પોતે જ એના 4 દિવસ પહેલાં એટલે કે 4મી યા 5મી તારીખ આજુબાજુ પોતે જાતે છરો લેવા ગયેલો। એ દુકાનેથી છરો લઈ અને 2 વાર પોતાની આંગળીઓ, પહેલી વાર કાપી તો 3 આંગળીઓ કપાણી, ફરીથી ચોથી વાર બીજી વાર ઘા મારી અને ચોથી આંગળી પણ એક સાથે કાપી અને પાણીમાં નજીકમાં એક બેગમાં આ બંને આંગળીઓ અને બધું ફેંકી દેવામાં આવ્યું હતું પાણી આગળ। આજે બધી આંગળીઓ પણ 3 જેટલી અમને મળી આવી છે, પણ હવે એની જે પરિસ્થિતિ છે એનાથી જોડાવાની શક્યતા ડૉક્ટર પાસે લઈ જઈએ છીએ, શક્યતા ઓછી લાગે છે। એટલે સ્ટ્રેસમાં આવીને આ માણસે આ કૃત્યુ ભોગ બનનારે કરેલાનું જણાવે છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।